સમાચાર. બરાબર, આપણે બે લેક્ચરની અંદર જેવી રીતે સમજાય એ પ્રમાણે વાલ્મીકી આદિકવિ, બરાબર, એના દ્વારા રચાયેલું જે રામાયણ છે એની અંદરથી જે એક વિભાગ છે, વિભાગનું નામ છે સુંદરકાંડ, અને એ સુંદરકાંડની અંદરથી આ કાવ્ય છે, આખી ઘટના છે એ લેવામાં આવેલું છે. બરાબર, એની અંદર આપણે ઘટના જોઈએ તે પ્રમાણે હનુમાન છે એ લંકાની અંદર જાય છે, સીતાની મુલાકાત કરે છે, અને રામની વીંટી છે એ હનુમાન છે એ સીતાને આપે છે. એ ઘટનાની અંદર વર્ણવેલી છે. અને રામ છે એના ગુણો અને પછી એની સાથે શું ઘટના બની એનું વર્ણન આપણને શ્લોકની અંદર આપેલું છે. બરાબર, ચાલો એમાં હવે પહેલો શ્લોક. પહેલા શ્લોકની અંદર જેવી રીતે આપણે સમજ્યા એ પ્રમાણે દશરથ રાજા, બરાબર, એનું પહેલા વર્ણન આવે છે દશરથ રાજાનું. ચાલો પહેલો શ્લોક જે છે એ કોણ રિપીટ કરશે? આપણે ગઈકાલે તૈયારી કરવાનું કીધું હતું. આપણી પાસે લખેલા પણ છે, તો એની અંદરથી જોઈને પણ બોલી શકો છો. તમારી પાસે લખેલા છે એને તમારે પ્રેઝન્ટ કરવું હોય અહીંયા તો પ્રેઝન્ટ કરીને પણ બોલી શકો છો, સ્ક્રીન પ્રેઝન્ટ કરીને. અબ્દુલ કાદિર, અબ્દુલ કાદિર તારો માઇક ઓન કર બેટા. હલો, અબ્દુલ કાદિર, મોહમ્મદ રઝા. યસ સર. હા બેટા, હવે એની અંદર આપણે ગઈકાલે કીધું હતું એમાં પહેલો બીજો શ્લોક આવડશે તને બેટા? જેટલું આવડે એટલું તમારે બોલવાનું છે. એવું જરૂરી નથી કે તમને બધું જ આવડે, બરાબર છે? જેટલું આવડે છે, પહેલું આવડતું હોય તો પહેલું, એક લાઈન આવડતી હોય તો એક લાઈન, બે લાઈન આવડતી હોય તો બે લાઈન, એટલું તમારે બોલવાનું છે. બોલશો તો તમારે કોન્ફિડન્સ વધશે, તો તમને કંઈક આવડશે. સંસ્કૃત તમે વાંચતા શીખી શકશો, એનું ગુજરાતી શીખી શકશો. બરાબર, નહીં બોલો તો કાંઈ નહીં આવડે. બરાબર, સર ટ્રાય કરી જો. ઓકે, જેટલું આવડે એટલું ટ્રાય કરો. બરાબર છે, હું એમ નથી કહેતો ફરજિયાત બધું જ આવડે. બરાબર છે, જેટલું આવડે એટલું બોલો. ચાલો બોલો. અને જ્યાં તમારી ભૂલ પડે ત્યાં હું બોલું જ છું. બરાબર છે, જ્યાં તમે ભૂલ પડી છે, અટકો છો, તો ત્યાં હું એનું ભાષાંતર બોલી જઈશ, એટલે તમારું જે છે એટલું પણ પૂરું થઈ જાય. બરાબર છે, ચાલો બોલો મોહમ્મદ રઝા. હલો, હેલો સર. હા બોલો બેટા. અવાજ આવે છે મારો? હા ઓકે, આવે છે. બોલો પહેલો શ્લોક અહીંયાથી સ્ટાર્ટ કરો. આપણે શબ્દાર્થ લખાવ્યા હતા, શબ્દાર્થ જુઓ, ભાષાંતર જુઓ, એટલે તમને ખ્યાલ આવતો જાય. રાજા દશરથો
નામ રથકો રથકો રથકોર્જવાજીમાન પુણ્યશીલો મહાકીર્તિ શત્રુજુરાસી રુજુ મહાશય. રાશિ, રુજુ રાશિ મહાશયા, મહાયશા. સર ને દશરથ નામનો એક રાજા હતો. પછી આ શબ્દ લેવાનો રથો, હાથીઓ, રથકોર્જવાજીમાન એટલે આનું ગુજરાતી શું થશે? રથો, હાથીઓ અને અશ્વો વાળા. રથો, હાથીઓ અને અશ્વવાળા મહાકીર્તિ. પેલા આ શબ્દ આવશે પુણ્ય કરવાના સ્વભાવ વાળા. પુણ્ય કરવાના સ્વભાવવાળા મહાકીર્તિ હતા. મહાકીર્તિ વાળું, બરાબર છે. પછી આ શબ્દનો અર્થ લઈશું ને આપણે કે રુજુ રાશિ એટલે કે અહીંયા સરળ સ્વભાવના અને મહાયશા એટલે કે ખૂબ જ યશસ્વી. બરાબર, અને ત્યાં વાક્ય પૂરું થાય ખૂબ જ યશસ્વી હતા. બરાબર છે. એટલે પહેલા શ્લોકનું એ રીતનું ભાષાંતર આવશે કે કોનું વર્ણન છે? તો કે રાજા દશરથનું. તો રાજા દશરથ જે છે એ કેવા હતા? તો કે ભાઈ પેલા જે છે આપણને ખબર છે એ પ્રમાણે કે આ બધી જે છે ને પેલા ખૂબ જ જેની આગળ રથ વધારે હોય, હાથી વધારે હોય, ઘોડાઓ હોય એ બધા સંપત્તિ વાળા ગણાતા. તો રથો છે, હાથીઓ છે અને અશ્વો વાળા છે એમ. પછી કેવા છે? તો કે પુણ્ય કરવાના સ્વભાવ વાળા, કે ભાઈ સારું કાર્ય કરે છે. અને મહાકીર્તિ એટલે ખૂબ જ કીર્તિ વાળા છે. કીર્તિ એટલે કે પ્રસિદ્ધિ. બરાબર. અને રુજુ રાશિ મહાયશા એટલે સરળ સ્વભાવના છે. અને પાછા મહાયશા, મહાયશા શબ્દનો અર્થ થાય છે ખૂબ જ યશસ્વી. બરાબર. એટલે ખૂબ જ જે છે એ પ્રસિદ્ધ હતા. એમનું જે છે નામ એ ખૂબ જ પ્રસિદ્ધ હતું, કારણ કે એમણે જે છે એ સારા સરળ સ્વભાવના હતા એટલા માટે. એટલે પહેલો શ્લોક આપણને એ કહે છે. બરાબર. શ્લોક નંબર 2. તસ્ય પુત્રઃ પ્રિયો જયેષ્ઠ તારાધીનાથા રામો નામ વિશિષ્ટ વિશેષજ્ઞ શ્રેષ્ઠ સર્વધનુષ્મતા. ઓકે, સરસ. હવે એનું ગુજરાતી શું થશે આવડશે? આની અંદર પેલા કોના ગુણોનું વર્ણન છે? તો કે રામના. બરાબર છે. ચાલો તો શું થશે આનું તેના ગુજરાતી? છોકરા રામ નામના તેમના પ્રિય છોકરા હતા. પ્રિય અને મોટા. જ્યેષ્ઠ એટલે મોટા પુત્ર. બરાબર છે. એટલે કે એનો મોટો પુત્ર હતો. કેવો હતો એ? પછી એક શબ્દ આપેલો છે તારાધીપ. બરાબર. આનન. તારાધીપ આનન એટલે ચંદ્ર જેવા મુખ વાળો. બરાબર છે. એટલે અહીંયા તારાધીપ, તારાધીપ શબ્દનો અર્થ લેવાનો આપણે ચંદ્ર. બરાબર. એટલે ચંદ્ર જેવા મુખ વાળો. આનન એટલે મુખ વાળો. ચંદ્ર જેવું એનું મુખ હતું એમ. એટલે ચંદ્ર જેવા મુખ વાળો. પછી વિશેષ એનો અર્થ શું થશે? વિશેષ જ્ઞાન ધરાવનાર, કે ભાઈ વિશિષ્ટ જ્ઞાન ધરાવતા હતા. બરાબર. પછી આ શબ્દ આખો સળંગ લેવાનો છે. સર્વ ધનુષ્મતામ શ્રેષ્ઠ. એટલે સર્વ બધા ધનુર્ધારીઓમાં શ્રેષ્ઠ હતા. બરાબર છે.
તો એ વાક્ય આવશે કે બધા જ ધનુર્ધારીમાં તે શ્રેષ્ઠ છે એવા અર્થમાં આવશે. બરાબર છે? કારણ કે અહીંયા જે છે દશરથ રાજાનું વર્ણન અને બીજાની અંદર તો કે રામનું વર્ણન. બરાબર? રામના ગુણોનું વર્ણન. ફરી વખત બીજો શ્લોક જોઈ લઈએ. શું કહે છે એની અંદર કે તેમના પ્રિય, બરાબર, અને સૌથી મોટા પુત્ર રામ નામના, બરાબર, કેવા તો કે ભાઈ ચંદ્ર જેવા મુખવાળા, વિશેષ જ્ઞાની અને બધા ધનુર્ધારીઓમાં શ્રેષ્ઠ. ધનુર્ધારી એટલે શું થાય ખબર છે? ધનુષ્ય ધારણ કરનાર. આપણે આગળના 13મા પાઠમાં જોયું હતું, બરાબર, કે ધનુ તો દુર્બલ ગૃહ્યતે, ધનુષ્ય તો દુર્બળ લોકો ધારણ કરે છે. તો અહીંયા શું કીધેલું છે? સર્વ ધનુષ્મતામ શ્રેષ્ઠ, બધા ધનુર્ધારીઓમાં શ્રેષ્ઠ. એટલે જે ધનુષ્ય ધારણ કરતા હોય ને, બરાબર, એ કે ધનુષ્ય વડે જે યુદ્ધ લડતા હોય અને ધનુષ્ય ચલાવવામાં જે હોશિયાર હોય, નિપુણ હોય એવા, તો એ સર્વ ધનુષ્મતામ શ્રેષ્ઠ, બધા ધનુર્ધારીઓમાં શ્રેષ્ઠ છે. બરાબર? એટલે એની અંદર કોના ગુણો છે? તો કે રામના ગુણોનું વર્ણન કરેલું છે. પહેલા શ્લોકની અંદર દશરથના ગુણોનું વર્ણન છે. બરાબર? ત્રીજો શ્લોક જોઈએ. અહીંયા આપણે દ્રશ્ય પણ જોયું હતું, બરાબર, કે હનુમાન છે એ વીંટી આપે છે અને સીતાજી અશોક વાટિકામાં બેઠા છે. બરાબર? તો એ વર્ણન જોયું હતું. હવે ત્રીજા શ્લોક તરફ આગળ વધીએ. ઓકે, ત્રીજો કોઈ રિપીટ કરશે હવે? મોહમ્મદ રજા સિવાય કોઈ બીજું કોઈ તૈયાર થયું હોય એવું? સૈયદ સલમાનની તો બધા લેફ્ટ થઈ જાય છે આપણે પૂછીએ ને ત્યારે. હે ભાઈ સલમાન? ના ના સર, પ્રેઝન્ટ છો. હા, પણ તું હું આવું ને સામે જોવા તા તો તું લેફ્ટ થઈ જા. ઘડીક પાછો આવી જા ને ઘડીક પાછો જતો રહે. સર એ નેટ પ્રોબ્લેમ હતો ને એટલે હું ભાઈ વયો ગયો હતો. હા, પછી ફઝીલ ને એવું થાય છે નાયાણી. હે, પછી અબ્દુલ કાદિર માઇક નથી ઓન કરતો. હાલો, હવે સલમાન તને આવડશે ત્રીજું? છે સલમાન કે લેફ્ટ થઈ ગયો? છે સર શું? હા, હવે ત્રીજું આવડશે તને શ્લોક? આવડતું હોય તો હા પાડ, ન આવડતું હોય તો ના પાડ. સલમાન, પછી આ સરીમ છે, ઇસ્માઇલ છે. ચાલો, કોને આવડે છે ત્રીજું? ઇમ્પોર્ટન્ટ છે. ત્રીજો, ચોથો, પાંચમો ત્રણેય ઇમ્પોર્ટન્ટ છે શ્લોક. બરાબર? પૂછાય એવા છે એટલે બરાબર ધ્યાનપૂર્વક જે છે એ સમજવાના છે. ત્રીજો, ચોથો, પાંચમો ભાષાંતર જે આપણે પૂછાવાનું છે ને આ વખતે, ફક્ત MCQ નથી, તમને ખબર છે, ભાષાંતર પણ છે. તો 4-4 માર્કના 2 પેરેગ્રાફ પૂછાવાના છે. એક શ્લોકમાંથી પૂછાશે 4 માર્કનું, એક પેરેગ્રાફ પૂછાશે. આગળનું જે આપણે નાટક સમજ્યા એની અંદરથી 4 માર્ક્સનું છે. તો 8 માર્કનું તો ખાલી ભાષાંતર જ થશે. બરાબર છે? કેટલા? 8 માર્ક્સનું થશે. ભાઈ સલમાન, ખ્યાલ આવે છે બેટા? જો ત્રીજાનું ભાષાંતર જોઈ લઈએ. ત્રીજો જે છે એ અગત્યનો છે આપણા માટે શ્લોક. બરાબર? એની અંદર ગુણોનું જ વર્ણન છે. રામના ગુણો જે છે એ વર્ણન કરેલા છે. શું કીધેલું છે એમાં કે સ્વસ્ય રક્ષિતા, સ્વસ્ય વૃત્તસ્ય રક્ષિતા, એમ લઈશું. સ્વસ્ય વૃત્તસ્ય, સ્વસ્ય એટલે કે પોતાના, બરાબર છે, વૃત્તસ્ય એટલે કે જેનું આચરણ છે, જેનું વર્તન છે એની વાત છે. વૃત્તસ્ય શબ્દનો અર્થ થાય છે આચરણ. અને રક્ષિતા, રક્ષિતા એટલે કે રક્ષક, જે પોતાના આચરણના રક્ષક છે એવા. બરાબર છે? સ્વસ્ય વૃત્તસ્ય રક્ષિતા, પોતાના આચરણના રક્ષક. પછી શું કીધું છે? સ્વજનસ્ય અપી રક્ષિતા, એટલે કે સ્વજનોના પણ રક્ષક.
એટલે કે જે પોતાના સ્વજનો છે અથવા તો સગા સંબંધીઓ છે, બરાબર છે, એના જે રક્ષક છે ને એ, બરાબર. રક્ષિત સ્વજનસ્ય રક્ષિતા એટલે કે પોતાના સ્વજનોના પણ રક્ષક. બીજી લાઈન શું કીધી છે? રક્ષિતા જીવલોકસ્ય ધર્મસ્ય ચ પરંતપઃ. સરસ. શું થશે એનું? તો કે જીવલોકના રક્ષક. જીવલોકસ્ય એટલે જીવલોક, જીવલોક એટલે કે સંસાર, આ જગત, બરાબર છે. એટલે આ સંસારના રક્ષક, જગતના રક્ષક. પછી ધર્મસ્ય એટલે આપણે આ બે ભેગું લેવાનું, સંસારના તેમજ ધર્મના રક્ષક. અને છેલ્લે એટલું લેવાનું પરમ તપ. પરમ તપ એટલે કે શત્રુઓને સંતાપ આપનારા છે અથવા શત્રુઓને દુઃખ આપનારા છે. સંતાપ એટલે દુઃખ, બરાબર. આખો શ્લોક ફરી વખત રિપીટ કરું છું, બરાબર યાદ રાખજો. પોતાના આચરણના રક્ષક, સ્વજનોના પણ રક્ષક, સંસારના ધર્મના રક્ષક અને શત્રુઓને દુઃખ આપનારા છે અથવા શત્રુઓને સંતાપ આપનારા છે, બરાબર. તો એની વાત કીધેલી છે કે ભાઈ આ બધા એના ગુણો થયા કે ભાઈ પોતાનું આચરણ જે છે એના તેઓ રક્ષક છે, પોતે રક્ષણ કરનાર રક્ષક એટલે, બરાબર. સ્વજન પોતાની સાથે જે રહેલા સ્વજનો છે, સગા સંબંધીઓ છે, એના પણ રક્ષક છે. આ સંસાર છે એનું પણ રક્ષણ કરે છે, ધર્મનું પણ રક્ષણ કરે છે, અને જે શત્રુઓ હોય છે, બરાબર, એને એ દુઃખ આપનારા છે. એટલે શત્રુઓ જે છે, જે એની શત્રુતા કરે એને એ દુઃખ આપે છે, એનાથી શત્રુઓ સુખી નથી થતા એમ, બરાબર. તો એ ત્રીજો શ્લોક થયો. ઓકે, નો સમજાય ત્યાં પૂછજો. તસ્ય સત્યાભિ સંધસ્ય વૃદ્ધસ્ય વચનાત પિતુઃ સભાર્યઃ સ ચ ભ્રાત્રા ભ્રાત્રા વીરઃ પ્રવિજિતો વનમ. સરસ, વેરી ગુડ. જો હવે તમે સમજી લો કે આપણે જે આ ભાષાંતર જે છે અને સંસ્કૃત મોહમ્મદ રજા સરસ વાંચે છે, બરાબર. જો તો તમને ખ્યાલ છે કે આ ભાષાંતર છે એને આધારિત જે નવા નવા શબ્દો આવે છે, આપણને નવા નવા શબ્દો શીખવા મળે છે, આ બધું તમારે 10મા ધોરણમાં આવશે. એટલે અત્યારે જે છે એ શબ્દો શીખો, સંસ્કૃત વાંચતા પણ શીખો. સંસ્કૃત જે છે એ અહીંયા તમારી સામે છે, તો તમારી ભૂલ પડતી હોય ત્યાં હું તમને કહું પણ ખરી કે જેથી કરીને તમારી સંસ્કૃત જે છે વાંચન, બરાબર, એ પણ સુધરે, બરાબર. એ ઉપરાંત સંસ્કૃતનું જે આપણે વ્યાકરણ જોયું હતું એ બધું વ્યાકરણ જે છે એ પણ 10મામાં આવવાનું છે. 10માની અંદર 20 માર્ક્સનું જે છે, જે વ્યાકરણ અત્યારે જે આપણે ભણીએ છીએ ને વ્યાકરણ, એવું જ વ્યાકરણ આવશે 10માની અંદર. તો એ 20 માર્કનું વ્યાકરણ પણ તમારે તૈયાર થઈ જાય. એટલે કહું છું કે સાથે સાથે જે છે એ દરેક જગ્યાએ રહેવું, કે જેથી કરીને આપણને આગળના ધોરણની અંદર પણ વાંધો ન આવે, બરાબર. જોઈએ આનું ભાષાંતર. આની અંદર શું કીધેલું છે કે ભાઈ સત્યના સંકલ્પવાળા વૃદ્ધસ્ય વચનાત એટલે કે વૃદ્ધ પિતાના કહેવાથી અથવા તો વચનથી. વૃદ્ધસ્ય પિતુઃ એ શબ્દનો અર્થ થાય છે વૃદ્ધ પિતાના, અને વચનાત એટલે કે વચનથી. તસ્ય સત્ય અભિસંધસ્ય, સત્ય અભિસંધસ્ય શબ્દનો અર્થ થાય છે સત્યના સંકલ્પવાળા, બરાબર છે. વૃદ્ધસ્ય પિતુઃ એટલે કે વૃદ્ધ પિતાના વચનાત એટલે વચનથી અથવા તો કહેવાથી, બરાબર. સભાર્ય સહ એટલે કે પોતાની પત્ની સાથે, સભાર્ય એટલે પોતાની પત્ની અને સહ એટલે સાથે, ચ એટલે અને, ભ્રાત્રા, ભ્રાત્રા એટલે કે ભાઈ, બરાબર છે. એટલે એની પત્ની કોણ? તો કે સીતાની વાત છે. અને ભ્રાત્રા ભાઈ, ભાઈ કોની વાત છે? તો કે લક્ષ્મણની વાત છે, બરાબર. એટલે પોતાની પત્ની સાથે અને ભાઈ લક્ષ્મણની સાથે તે વીર, વીર એટલે કે રામ, પ્રવ્રજિતો વનમ એટલે કે વનમાં પ્રસ્થાન કર્યું, બરાબર છે.
તે રામે વનમાં પ્રસ્થાન કર્યું. તો એ વાત આપણને સમજાવેલી છે ચોથા શ્લોકમાં. બરાબર, ફરી વખત સમજીએ. તે સત્યના સંકલ્પ વાળા વૃદ્ધ પિતાના કહેવાથી અથવા વૃદ્ધ પિતાના વચનથી પોતાની પત્ની સાથે અને ભાઈ લક્ષ્મણ સાથે તે વીરે વનમાં પ્રસ્થાન કર્યું. એટલે આવી રીતે જે છે એ વૃદ્ધ પિતાના કહેવાથી એ વનમાં ગયા, એવું વાત અહીંયા ચોથા શ્લોકની અંદર આપેલી છે. બરાબર, બે શ્લોક અગત્યના છે. બરાબર, અને પાંચમો પણ, ત્રીજો, ચોથો અને પાંચમો. પાંચમા શ્લોકમાં શું કીધું છે સમજો. વાંચો તો મોહમ્મદ રજા. તેન તત્ર મહારણ્ય મગન્યા મૃગયા પરિધાવ. હમ હું હતું સર? મૃગયામ. મૃગયાન પરિધાવતા રાક્ષસા નિહિતાઃ સુરા બહવઃ કામરૂપિણઃ. સરસ, વેરી ગુડ, ખૂબ સરસ. પાંચમું જુઓ. ત્રીજા અને ચોથા શ્લોકની અંદર જેવી રીતે આપણે જોયું કે ભાઈ ત્રીજાની અંદર એના ગુણોનું વર્ણન છે. બરાબર, કે ભાઈ પોતાના આચરણના રક્ષક છે, સ્વજનોના રક્ષક છે, સંસારના ધર્મના રક્ષક છે અને શત્રુઓને સંતાપ આપનારા. પછી ચોથાની અંદર જે છે હનુમાન શું કહે છે કે ભાઈ એમણે સત્યના સંકલ્પ વાળા હતા. બરાબર, તો વૃદ્ધ પિતાના કહેવાથી બરાબર પોતાની પત્ની અને ભાઈ લક્ષ્મણની સાથે વનમાં જતા રહ્યા. તો એ વાત આપણને ચોથા શ્લોકમાં કીધી. પાંચમા શ્લોકમાં શું કીધું છે કે ભાઈ પાંચમા શ્લોકમાં એમણે વનમાં ગયા પણ ત્યાં શું પ્રવૃત્તિ કરી, તો એ આપણને કીધેલું છે કે તે રામે તેન, બરાબર છે, તે રામે શું કર્યું તો કે મહાઅરણ્ય એટલે કે વિશાળ વનમાં. બરાબર, મહાઅરણ્ય એ શબ્દનો અર્થ થાય છે વિશાળ વનમાં. અરણ્ય શબ્દ પણ લખી શકો, અરણ્ય એટલે પણ વન થાય અને વન શબ્દ જે છે એ પણ લખી શકો, જંગલ શબ્દ પણ લખી શકો. બરાબર, વિશાળ વનમાં મૃગયામ પરિધાવતા શબ્દનો અર્થ થાય છે કે શિકારની પાછળ દોડતા. મૃગયા એટલે શિકાર થાય અને પરિધાવતા એટલે કે પાછળ દોડતા. પછી નીચેની લાઈનમાં જુઓ, બહવઃ કામરૂપિણ એટલે ઘણા બધા, અને કામરૂપિણ એટલે કે ઈચ્છા મુજબનું રૂપ લેનારા, પોતાની મરજી મુજબ જેવું રૂપ લઈ શકાતું હોય, બરાબર ને, એ રીતનું પોતે રૂપ ધારણ કરી શકતા એવા રાક્ષસોની વાત છે. બરાબર, કે ઈચ્છા મુજબનું રૂપ લેનારા શુરા એટલે કે શૂરવીર. બરાબર, જે તાકાત વાળા હોય, બરાબર છે, તો એવા શૂરવીર. બહવ એટલે કે ઘણા બધા, રાક્ષસા એટલે રાક્ષસોને, અને નિહત્તા એટલે કે મારી નાખ્યા. બરાબર છે, એવા ઘણા બધા રાક્ષસો હતા કે જે લોકોને ત્રાસ આપતા. બરાબર છે, તો એવા રાક્ષસો હતા ને, રાક્ષસોને એને મારી નાખ્યા. બરાબર, કે જે શિકારની પાછળ દોડતા, પછી ઈચ્છા મુજબનું રૂપ વાળા, આ બધા એના વિશેષણો થયા. બરાબર, કેવા તો કે જો ઈચ્છા મુજબનું રૂપ લેનારા, પછી શિકારની પાછળ દોડનારા, પછી શૂરવીર, એવા ઘણા બધા રાક્ષસોને મારી નાખ્યા. તો એ વાત આપણને પાંચમા શ્લોકમાં સમજાવેલી છે. બરાબર છે, કે તે રામે ત્યાં વિશાળ વનમાં શિકારની પાછળ દોડતા, ઈચ્છા મુજબનું રૂપ લેનારા, બરાબર, ઘણા બધા શૂરવીર રાક્ષસોને નિહત્તા એટલે કે મારી નાખ્યા અથવા તો હણી નાખ્યા. ઓકે, તો આ પાંચમો શ્લોક થયો. 3, 4, 5 ખાસ ધ્યાનમાં રાખજો. બરાબર છે, એની અંદરથી પ્રશ્ન પણ આવે, ભાષાંતર પણ આવી શકે. બરાબર છે, છઠ્ઠો શ્લોક જુઓ. ચાલો હવે છઠ્ઠામાં શું કીધેલું છે એ હવે આપણે સમજીએ. બરાબર, એની અંદર જનસ્થાન નામના વનની વાત છે. ઓકે, ચાલો છઠ્ઠો કોણ રીડ કરશે? હું કરું. હા, બોલો.
જનસથાન વધ શ્રિત્વા નિહિતો ખરદૂષણો તતસ્તવો મર્ષાપહતા પહ્યતા જાનકી રાવણે તું. ઓકે, સરસ, વેરી ગુડ. જો છઠ્ઠા શ્લોકમાં શું કીધેલું છે કે ભાઈ જનસ્થાન નામના વનની વાત છે કે ભાઈ જનસ્થાન નામના વનની અંદર વધ વિશે, બરાબર, જનસ્થાન નામનું એક વન છે, એમાં વધ વિશે શ્રુતવાન